આપણે કંઈ ખોટું કરતા હોઈએ કે ખોટા રસ્તે હોઈએ અને કોઈ આપણને ટોકવા વાળા આપણા જીવનમાં હોય ને, એ આપણું બહુ મોટું સદનસીબ છે કે આપણને ટોકવા વાળા છે કે બેટા આમ ન કરાય. એ આપણા જીવનનું સદનસીબ છે. આપણને ટોકવા વાળા આપણા વડીલો હોય, હા બની શકે ટોક ટોક કરે, કચકચ કરે, ખટખટ કરે, એ સમયે આપણને ન પણ ગમે. આપણા વિચારોથી એના વિચારો અલગ હોય, એ એના વિચારો પ્રમાણે ટોક ટોક કર્યા રાખે, રોકટોક કર્યા રાખે. જે ખોટું કરવા વાળો માણસ હોય ને, એને સાચી સલાહ દેવા વાળો વ્યક્તિ વિલન જેવો લાગે. સાંભળજો. એને એનો હગો બાપ વિલન જેવો લાગે, એને એની હગી માં વિલન જેવી લાગે. એની પત્ની એને ખોટું કરતા રોકતી હોય તો એની પત્ની એને ન ગમે. નિયમ છે. જે માણસ ખોટે રસ્તે ચડતો હોય એને સાચી સલાહ દેવા વાળા દુશ્મન લાગે, વિલન જેવા લાગે. સલાહ દેવા વાળાને બહુ ખાટા લાગે, ઈ ન ગમે. પણ મારા વાલા સ્વજનો, એવા લોકો આપણા જીવનમાં હોય ને, ઈ બહુ મોટો પરમાત્માનો આશીર્વાદ મારા ને તમારા ઉપર છે કે આપણને કાંઈ ખોટું કરતા